પંડ્યા શિવરામ શંભુ। અમારે ગામડાવાળાને તો ડીએપી કે યુરિયા બિલકુલ આપતા જ નથી। એ એવું કહે છે કે પહેલાં ગામનાને પણ આવું પ્રેશન છે કે યુરિયા લેવો હોય તો ફરજિયાત ડબુડું આપવું અને કંઈ યુરિયો દેવામાં આવશે નહીં। એટલે ખરેખર ઉપરથી કંઈ ગાલામેલી છે કે અંદરથી અહીંયાથી છે બહુ કંઈ ખબર નથી પડતી, પણ ખેડૂતનું મોટે પાયે શોષણ છે। ખેડૂતને અત્યારે એકદમ રવિ પાકની અંદર ત્રીજા પાણી હોય ચોથા પાણી હોય યુરિયાની જરૂર હોય તો ટેમ્પોરી યુરિયા ના આવે, યુરિયા ન મળે, ખેડૂતને કરવાનું શું? અને અહીંયા આવે તો ખેડૂતનું ટોરું ઊભું છે, પણ શટર અત્યારે બંધ છે। મને તો એ 15-20 મિનિટ થઈ છે, પણ અડધો પોણો કલાક થયા કે બંધ કરીને ભાગી ગયેલા છે। ગામ ટગાવાળાના પંડ્યા ગઢવાના બિલકુલ ડીએપી યુરિયા આપતા નથી। પેલા ખેડૂત મિત્ર અહીંયા ઊભા છે વાટ જોઈને, પણ કલાકથી વિતરણવાળા ભાગી ગયા છે, બરોબર બંધ કરીને એની મનમાની કરીને પોતે। બધા ખેડૂતો હજી ઓછામાં ઓછા 60 થી 70 ખેડૂતો તો બચારા વયા ગયા। એક બાજુ પાણી હાલે રહ્યું, એક બાજુ ખાતરની જરૂર છે, છતાં મંડળીને તાળા મારી અને આ લોકો ભાગી ગયા છે। અને હવે આ મંડળીથી ખેડૂતો બધા વયા જશે, પછી એને મજા આવે એ ભાવે પાછલા દરવાજેથી એ જે તે અંદર સ્ટોક પડ્યો છે એનું વિતરણ કરશે। અને 2 દિવસ પછી જો ખેડૂત આવશે, કાલે જો ખેડૂત કોઈ બી આવશે તો કહેશે કે ખાતર વેચાઈ ગયો। આવી ગોલમાલ આડેસર મંડળીની અંદર, આડેસર તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજ આડેસરની સહકારી મંડળીની અંદર આવી ગોલમાલ ચાલે છે। હવે પાછી ગાડી